દાદા આજરોજ જે વોર્ડ 18 પાલિકા દ્વારા જે દબાણો દૂર કરી દેવામાં છે, ગરીબોના ઝૂંપડા તોડી દેવામાં શું કેવું છે? હવે આ તો ઝૂંપડા તૂટે છે ને થાય છે, એના માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. જે વરસાદી કાચ સાફ સફાઈ કરી વરસાદી કાંચ સાફ સફાઈ થતા જ નથી. તો આ લોકો ખાલી અત્યારે જે આવ્યા હતા તે આ નાટક છે આ બધું. પાક્કા પણ બાંધકામ કરી દેવામાં આજે આ જુઓ ને, આ પાણી એમાં ભરેલું છે. જુઓ આ જુઓ, આ કાંચ જુઓ, આ કાંચ જુઓ. પછી એટલું ભરાઈ જશે, મચ્છર થશે. બીજા પાક્કા બાંધકામ કરે જે નથી તો કારીગરો બિચારા હેરાન થાય એમાં, મચ્છર થાય એટલે. વરસાદી કાચ જેડીસીમાં બીજી ઘણી બધી છે, પણ આ અત્યારે હાલમાં એક જ સાફ કરે. આ જુઓ ને, પાણી જ ભરે 12 મહિના પાણી ભરાઈ રહે છે કાચમાં. તો એવી ગટરો કે એવી કાચ કેવો બનાવ્યો કે પાણી જ ભરી રહે, સાફ જ ના થાય. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની બેવડી નીતિ દેવામાં આવે છે કે પાકા દબાણો દૂર નથી કરતા અને ગરીબોના દબાણો દૂર કરવામાં આવે છે. બધું જ કરવું જોઈએ, બધું દૂર કરવું જોઈએ. દૂર કરો તો ગંદકી બી બહુ છે. ગંદકી પણ અહીંયા બહુ ગંદકી બહુ છે. આ સ્વચ્છ ગુજરાત ના કહેવાય, સ્માર્ટ સિટી વડોદરા. જે રીતના આ લોકોએ ગંદકી કરી છે, શું કેવું છે કોર્પોરેશનનું તમારે? કંઈ કરવા સાફ કરવા આવતા જ નથી. આ સાફ કરવા આવતો આ બધું હોય, આટલો બધો કચરો જુઓ ને. આ મટન બટન બધું નાખેલું છે, શાકભાજી મટન આ કોથરાઓમાં. આપનું નામ કાકા? રમેશભાઈ શાહ. શું કામગીરી કરવામાં આવી છે અને કઈ જગ્યા ઉપર કરવામાં આવી? હા, આજરોજ ભૂમિ ચોકડી જોડે ગાયકવાડી ચેનલ છે, જે વરસાદી કાચ છે. એ કાચની આજુબાજુ જે નડતરરૂપ ઝૂંપડા અને જે હંગામી દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વરસાદી કાચ તો જેડીસી 2 થી 3 છે, તો ખાલી એક જ સાફ કરવામાં આવી છે. હા, એટલે અમને જે સૂચના મળે આજે આ કાચ સાફ કરવાનું છે, તો એની આજુબાજુ દબાણ અમને બીજી સમયાંતરે સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આનાથી 200 મીટર કે 300 મીટર જ બીજી કાચ આવેલી, ત્યાં ભંગારાઓ દ્વારા જે દબાણ કરી દેવામાં હતી ત્યારે દૂર કરશે. એ બી અમે વોર્ડ ઓફિસર સાહેબની સૂચનાથી અમે તાત્કાલિક જ થોડાક દૂર કરી દઈશું. વોર્ડ ઓફિસરને શું આ ગરીબોને હંગામી દબાણો દેખાય છે, જે લોકો કાયદેસરના દબાણો કરીને બેઠા તે નથી દેખાતા? હા, ના, પણ અમારે જે વરસાદી ચેનલ સાફ કરવાની હોય છે એમાં ઉપરથી સૂચના મળે છે અમને, એ પ્રમાણે કામગીરી કરવાની હોય છે. એ પણ વરસાદી જ કાચ છે ને? હા, વરસાદી કાચ છે. એ સૂચના અમને મળશે તો એ બી કરી દઈશું અમે, કાર્યવાહી ચાલુ રાખીશું. આપનો પરિચય? જયેશભાઈ અસારી, વોર્ડ નંબર 18 ભાડાકર.